એટલે આવો માકો લાવતા હોય ને તો આપણે કઈ વાંધો ન આવે ભાઈ. બત્તી થાય ને. રોનો તો મહાકાલનો ભક્ત બની ગયો દરિયામાં આવીને. આપણે કરડાવાની વાત કરીએ ને ભાઈ તો આપણે ટેસ્ટિંગ કરીએ પેલા. આ કોઈ જાતનો કઈ માલ નથી પણ આ બધા ડોબલા જ એકલા એવો ડોબલા. સો હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે ફરી તમારું આજના એક અમારા નવા વિડીયોની સાથે. તો બધીને જય માતાજી, જય દ્વારકાધીશ, જય દયાદેવ, જય શ્રીરામ. મિત્રો મસ્ત મજાનું શુભ પ્રભાત થઈ ગયું છે. શુભ પ્રભાત એટલે કે ગુડ મોર્નિંગ થઈ ગયું છે. અને સવારનું ભાઈ એમ રહસ્ય વાતાવરણ જોઉં ને ત્યારે આખી અલગ જ ફીલ આવે. ઠંડુ ઠંડુ વાતાવરણ એકદમ મસ્ત લાગે છે. સૂરજ દાદા મસ્ત મજાના ઉગતા આવે અને ભાઈ બધું અત્યારે હેપી જેવું લાગે છે. સવારમાં છે ને મેં લોકો દોડી કાઢી છે, લાલ દોડી. રોડાભાઈ બધા હમી કરે છે, ખોલે છે, સોલા કાઢવાના છે. ઝીંગા કે ને નાના ઝીંગા, તમે હોટલમાં ખાવા જાઓ ને તો તમને નાના ઝીંગાનું શાક મંગાવો ને એટલે આ ઝીંગા આપે તમને. ફાઇનલ ડિસિઝન એ જ આવે આ ઝીંગા. પણ આને અમે છે ને લાલ દોડી કે ઝીંગા તો આપણે ખબર ને પેલા પ્રાઉન્સ ને તમને બતાવ્યું એને કહેવાય બે મોટા મોટા ઝીંગા. આ તો બધા ક્યારે ઝીંગા કહેવાય યાર, આમ જો નાની બધી દોડી કહેવાય. ને મસ્ત મજાનું આમ વાતાવરણ થઈ ગયું છે, હેપી જેવું લાગે છે. બધા દરસા બરસા ટોપા બોપા પહેરી માથામાં અને બેઠા છે તંબુ તાણીને. દરિયાનો માહોલ આજે જરાક ઠંડો છે, મજા આવે છે. વાદળા પીરા થઈ ગયા છે. સુરેશ દાદા જો કેટલા બધી ઉગી ગયા છે. બહુ મસ્ત હેપી વાતાવરણ લાગે છે. હવે આ બધું કામકાજ બોડીનું બધું કરી નાખીએ. મિત્રો અત્યારે કેટલા વાગ્યા ખબર? અત્યારે છે ને ભાઈ જો એટલા વાગ્યા છે 11:39 છે ને અત્યારે થી છે. આ છે ને મિત્રો આપણી બોટ છે. સ્પીડ અત્યારે 00 ની છે. એનું કારણ એ છે ને મિત્રો કે અત્યારે આપણે છે ને વોલ ઉપાડીએ છીએ અને આડી વોલ ઉપાડીશું ને પછી હું તમને માલ બતાવવા આપણી બોટમાં શું માલ આવે છે. તમે ખાલી જોજો કન્ટિન્યુ બધા છે ને મિત્રો વ્લોગમાં બનાવી રહેજો. બાકી અમારે ચેતનભાઈ છે ને તો અહીંયા વાયર વિશે છે ઉભો બોસ, અને અમારે મહેન્દ્રભાઈ છે ને અહીંયા એક વિશે છે માલ નહીં વાયર વિશે છે. આવી રીતનું મેં બધું છે. અને આગળ મેં વોલ ઉપાડ્યું લોક મારે આગળ હું તો આરામ કરી ગયો હતો. નીંદર આવી શું પૂછજો કંઈ કામ તો નહોતું. સવારે થોડી દોડી ખોલવાની હતી, બોડી ખોલી કાઢી. એકાદું મસ્ત મજાનું ભાઈ સાયા શેઠ આપણે ડીજે આપ્યું હતું, બાંધ્યું હતું. એકાદું મસ્ત મજાનું ટાઢાપોનું ભજન સાંભળ્યું અને પછી ચા પાણી પી અને કલાક આરામ કરી જતો. આવું બધું કંઈ મિત્રો હતું. અને આવો બધો કંઈ માહોલ છે. આપણે શંકાથી બંગાથી કોઈ છે નહીં. રાણા જીતે છે આ વખતે. આપણે અલીદાણે એકલા જ હતા. આ ફિશિંગે પણ આપણે એકલા જ છે. જોયો તો આગળ હું આપણે માલમાં આવે બરાબર. બધા બ્લોગમાં બનાવી રહેજો. વોલ આપણે ઉપાડવાનું ચાલુ જ છે. જો એટલે તમને બતાવું કે હું પછી માલમાં આવે. મિત્રો અત્યારે વોલ ઉપાડી લીધો. બાકી માલની તમને વાત કરીએ ને ભાઈ તો આમ તો આવો બધો માલ આવ્યો. આમથી આમ ભાગતો માલ આવ્યો, ભાગતો. આ કોઈ જાતનો કઈ માલ નથી પણ આ બધા ડોબલા જ એકલા આવ્યો, ડોબલા. આમાં કોક સવારે આપણે કહેતા હતા ને એટલે ઝીંગાની વાત કરતા હતા. તો ભાઈ તમે આપણે હોટલમાં ખાવા જાવીને ઝીંગાનું શાક મગાવીએ ને એ ઝીંગાનું શાક છે ને તો આ ઝીંગા આપે. ઘણી વખત આપણે જોયું હોય. બાકી ભાઈ રિયલ ઝીંગા જોઉં ને તો ભાઈ આ રિયલ ઝીંગા છે, મોટા પાઉસ. આનો ભાવ છે ને ભાઈ વધારે હોય. આવી રીતનો ભાઈ બધો માલ આવ્યો છે. આમ જોઉં તો ખરી બાકી કાંઈ ફ્રેશલો આવ્યો છે. પણ પછી હું તમને બતાવું 2-3 પામ્પલેટ આવ્યા છે આ રહ્યા મહેન્દ્રના પગમાં. બાકી આનો માલમાં ને તો બીજું કાંઈ વસ્તુ નથી આવ્યું. બાકી આ ડોરા હલીને એવા બધા છે થોડા. બીજું કાંઈ નથી આવતું આમાં માલ. યાર અત્યારે દરિયામાં માછલા પૂરા થઈ ગયા ને હવે જબ્બલનો ત્રાસ વધી ગયો છે આપણને. અમારા રૂડામાં તારી મહાકાલનો ભક્ત ભાઈ જો નાક એટલો બધી મોટો છે મિત્રો. આમ તો કેટલો બધી મોટો છે. મરી ગયો છે. ગરામ વીટવી લે રૂડા કરવું જાય વીટવી લે. હા રિયો ભાઈ નાક. આ છે દરિયાનો એક અનોખો સાપ. આજો અત્યારે તો મરી ગયો છે. મેં એને બોછી પકડી લીધી છે. મરી ગયો છે પણ આનું નક્કી ના કરે, કદાચ જીવતો પણ હોય. કેમ કે આમથી મળે છે ને તો મને એવા ધબકારા થાય છે કે આ જીવતો હોય બરોબર. બાકી આ જનાવરું છે ને આપણે ગામ બાજુ નીકળ્યા હોય ને તો માણસો આને ભાગીને વ્યા જાય. અહીંયા નીકળ્યા હોય ને તો અમે બોછી પકડીને ફેંક દે પાછા પાણી. કેમ કે આનું ઝેર આપણે સડે કે ન સડે એ તો બહુ અનુભવ નથી. પણ ઘણા કહે છે કે આનું ઝેર પણ સડે અને ઘણા કહે છે કે ઝેર સડતું પણ નથી. આવું બધી રીતનું છે ભાઈ. તો કાંઈ વાંધો નહીં મિત્રો. આજનો આ કાંઈ આવી રીતનો સાપ હતો. કેટલો મોટો છે ખાલી જોઈ લો.
આવી રીત તો ભાઈ કઈ સાપ છે. તો આ દરિયાનો એક સાપ છે બરોબર. જે મેં તમને ઇન્ફોર્મેશન આપી બરોબર, એના વિશે જે તમને માહિતી હતી એટલી મેં છે ને તમને આપી. આનાથી વધારે મારી પાસે કઈ માહિતી નથી બરોબર. મારી સામે કોઈને કેળ્યો નથી. એક વખત ભાઈબંધને કેળ્યો હતો પણ એને ઝેર કઈ છેડવું નતું બરોબર. કદાચ ને બધા કહે ઘણા કે આ અમુક સાપ અલગ આવે અને બીજા અમુક સાપ પણ અલગ આવે, કેમ કે દરિયામાં એક પ્રકારના સાપ નથી આવતા, ઘણી પ્રકારના સાપ આવે છે. તો કઈ નહીં મિત્રો, આ તો એક મરી જેલો સાપ છે, ફેંકી દઈએ પાણીમાં. જય દ્વારકાધીશ. હતું ભાઈ જે તમને મેં બતાવ્યું. બાકી તમને કેકડો બતાવું. હમણાં કંઈક રમતો હતો ભાઈ. તો ભાઈ ઝેરી કેકડો કાઢો તો આ પાટલી મારી કંઈક મૂકી આવ્યા. આ બીજા મારા કલેજા. આ ક્રેસલા ની વાત કરીએ તો ભાઈ આ કાદવિયો ક્રેસલો છે. આ છે ને કાદામાં વધારે કાદો બોલે ને તો ભાઈઠીમાં છે ને વધારામાં વધારે હોય ને તો આ રહે છે ભાઈ. એટલે આનો કલર ને રંગબેરંગી છે. આવી રીતનો કઈ ક્રેસલો છે. આપણે કરડાવાની વાત કરીએ ને ભાઈ તો આપણે ટેસ્ટિંગ કરીએ પેલા. બી ગયો વિમાને કાંઈ ના થાય, તમે તારે જોઈ લો. આવી રીત તો ભાઈ ક્રેસલો છે તો કાંઈ નહીં, રાખી દઈએ ને પાછો. અને નરસિંગામાં તો મિત્રો વેરાયટીમાં તો છે ને ખાલી જે નરસિંગો જ આવ્યો છે, બાકીની આપણી પાસે કોઈ વેરાયટી છે નહીં. તો હવે આનું બધું શૂટિંગ કરી લઈએ ફટાફટ. તો ગાઈસ અત્યારે છે ને ભાઈ મિનિમમ બપોરનો સમય થઈ ગયો છે. મસ્ત મજાના 12 12:30 વાગી ગયા છે. જમવાનું જમીએ છીએ ભાઈ અત્યારે. હે ભાઈ કેટલા? એક. મારો ભાઈ કેટલી ડુંગળી મસ્ત અને ચોકી ચોકી કીધી, પિતરા બીતરા કાઢીને. હે પેટમાં એ તારે વાર્તા સાંભળવી પડે. પેટમાં ઉગે મૂરો છે મિત્રો. મૂરા તો કોઈ ખાતા નથી. હું એક ખાઈ મૂરો, બાકી તો કોઈ નહીં ખાય. એને અમારે હિમો તો એ ખાતો નથી. બાકી તો ભાઈ ભાત બનાવ્યું છે અને શાક બનાવ્યું છે. જમી લઈએ ફટાફટ. જમવાનું છે, જમી લઈએ બધા. રૂડો તો મહાકાલ ભક્ત બની ગયો દરિયામાં આવીને. હે મહાકાલ? હે તે નાગ વીટવી લીધો હોત ને ગરામાં કલેજા ટોલીટ લાગે તો. આવું બધું છે, એટલું વધ્યું છે. કોઈને પાછું રિટર્ન લે ખાવું હોય ને તો ખાય, કોઈ ભીખ્યો ન રહે. ગાઈસ અત્યારનો સમય થઈ ગયો છે સનો. અને જ્યારે આપણે વિડીયો સ્ટાર્ટિંગ કર્યો ત્યારે સૂર્ય ઉગતો હતો અને અત્યારે સૂર્ય છે ને અસ્ત થવાની તૈયારીમાં છે. અસ્તવાની તૈયારીમાં મારા કલેજા. અને લોક મારી દીધો છે. આ છે ને અમારો સેલો વોલ છે. સેલો મતલબ બોલે ને તો આખા દિવસના છે ને અત્યારે આ 12મો મહિનો ચાલે કે નહીં, એટલે અમે છે ને 2 વોલ કરીએ. અને એ 2 વોલમાં છે ને પછી માછલા સવારનો એક 12 વાગે ઉપાડીએ અને એક વોલ છે ને સાંજનો ઉપાડીએ 6 વાગે. એટલે જો માછલા કઈ નથી આવતા ને એટલે અત્યારે પાછો છે ને લોક મેરો છે. અને હવે આ વોલમાં આગળ શું માછલા આવે ને એ પછી હું તમને બતાવવા બરોબર. અને બાકી તો બધીને જય માતાજી ભાઈ. અને મિત્રો અત્યારની વાત કરીએ ને ભાઈ દરિયાની, તો ભાઈ દરિયાનું વાતાવરણ છે ને જો શાંત થઈ ગયું છે, એકદમ શાંત છે. દરિયામાં તકલીફ ક્યારે પડે? જ્યારે દરિયામાં વાવડો થાય ને ત્યારે આપણને તકલીફ પડે. બાકી તો યાર હેપી જેવું લાગે, બધું મજા આવે એવું છે. અને વાવટા છે ને મિત્રો અમારા ફાટી ગયા છે. જો હવે અમે છે ને વાવટા પણ નવા લાવીશું અને વાવટા પણ પછી છે ને ચડાવીશું. તો કાંઈ નહીં, હવે આપણે વોલ ઉપાડીએ અને પછી એમાં માછલા શું આવે એ પછી હું તમને બતાવવા બરોબર. બધા કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહેજો. તો ગાઈસ અત્યારની વાત કરવા જાય ને ભાઈ તો અમે છે ને વોલ ઉપાડી લીધો છે ફાઇનલી. અને વોલનો તમને માલ બતાવું ને તો તમે અમને ગેરું દેશો. એનું કારણ શું છે ખબર? કેમ કે ભાઈ અત્યારે આ મહિનો કેટલો ચાલે છે, 12મો ચાલે છે. અને માલ વાત કરો તો આમ જોવ તો ખરી તમે એકલી ઝર લે, એકલી ઝર હાવ રાબડું, બીજું કઈ વસ્તુ નહીં. આમ જો ચેતનભાઈ ખોરે છે આપડા. બાકી તો યાર બીજું કઈ આવ્યું નથી. પામ્પલેટ કાન જો, પામ્પલેટ બતાવી દે તો. બતાવી તો ક્યાં છે પામ્પલેટ? તમને છે ને ભાઈ પામ્પલેટની વેરાયટી બતાવો. કોક એમાં પામ્પલેટ નીકળે એટલે આપણને જરાક આપણે મોટિવેટ થાય. બાકી તો આમ વાત કરવા જાય ને તો આ માલમાં આપણને કાંઈ ઇન્ટરેસ્ટ નથી યાર. આમાં ના કાંઈ પહોંચાય, કેમ કે આમાં બાકી કઈ કાઢ્યા જેવું છે જ નહીં. અરે રે, તો આવા પામ્પલેટ આવતા હોય ને તો આપણે છે ને ભાઈ થોડા મોટિવેટ થાય. આમ તો આ 2 પામ્પલેટ છે ને આ 2 પામ્પલેટી છે. હે આ રૂડો ડોરારી બતાવી. રૂડા તો 1 જ મિનિટ ઉભી જાય. પેલા આ કિંમતી વસ્તુ બતાવી દઉં ભાઈ. જો ચાંદી જેવો માલ. આમાં તમે યાર ભીંગડી તમે જોવો ને તો ચાંદીની તમને દેખાય. એમ જોવું છે ભીંગડી ખાલી. આમાં ખાલી જરીક યાર ડાક પડી ગયો હોય ને, આ વસ્તુ એટલી બ્રાન્ડેડ આવે કે જરીક ડાક પડી ગયો હોય ને તો આ છે ને રિજેક્ટ વસ્તુ થઈ જાય. અને હવે વાત કરું તો અમારા રૂડા હતાની ડોરારી
હાવ સેલામાં સેલી વેરાયટી હોય ને તો આ છે, બરાબર ને થોડા લાલ ફિશ. એની આંખું જો જાણે એવું થાય કે આપણે છે આંખોના લેન્સ કેવા આવે એના જેવા છે. બત્તી થાય ને. અને બાકી ભાઈ છે ને અત્યારે પક્ષી તો બધા ઉડે છે. સંધ્યા સમય થઈ ગયો છે, મસ્ત મજાના સૂરજ દાદા પણ આથમી ગયા છે. મેં પેલા તમને બતાવ્યું હતું બરાબર. ઓલ ઉપાડતા અમને છે ને મિનિમમ લગભગ તો મિત્રો 15 થી 20 મિનિટ જેવું થાય. ઝડપ રાખીએ તોની વાત છે, નકર તો અડધી પોણી કલાક થઈ જાય ખેંચી લે ને. બાકી તો યાર આમાં બીજું કઈ આવ્યું જ નથી, એકલી મેંદલા વેરાયટી છે. જો છે હું તો રાબડ, હાવ રાબડું. એકલામાં છે ને ડેટકો આવ્યો છે. હા ના સિલિંગ ઓલું શું સ્વિમિંગ પુલ છે, તો ત્યાં છે ને પાણી એટલામાં રમે છે. એટલું યાર પાણીનું એટલું ભરાવો થાય છે ને ત્યાં વાત જવા દો, કંટાળો ચડી જાય યાર. પાણી કાઢી કાઢીને જ આપણે મરી જાય. બાકી તો અહીંયા પાપલેટ મેલી દીધા. 4 પાપલેટ આવે એટલે આપણે કઈ વાંધો નથી ભાઈ. બાકી કચરો વહેણ આવ્યો એનો કોઈ મતલબ નથી. બસ ઉસી વેરાયટીનો માલ આપણે થોડો ઘણો આવવો જોઈએ. અને કાંઈ નહીં, હવે રૂડિયો કાઢે જ. ઓહો, જો આ એક માકુલ આવ્યું મિત્રો. તો આવા ખાલી 2-2 3-3 આવતા હોય ને તો આપણને કઈ વાંધો ના આવે. ખાલી ચોમાસાનો ડેટકો એમ જો ખાલી આવો માકુલ આવતા હોય ને તો આપણે કઈ વાંધો ન આવે ભાઈ. આખો આમ ફેરવ્યો તો ડીબી. હા જો છે આવો બધા યાર ભાઈ માકુલ આવતા હોય ને ભાઈ, ખાલી 2-2 3-3 માકુલ આવતા હોય ને ભાઈ તો ઘણું થઈ જાય. ને આવા 2-2 4-4 પાપલેટ નીકળતા હોય ને તો અત્યારે આ દુકારિયામાં ઘણું થઈ જાય. પણ મારા વાલા નથી, હવે કઈ માલ જ દરિયામાં નથી રહ્યો યાર. બધું પત્તું થવા આવી ગયો ને. અને અત્યારે તમે આજુબાજુ જોવો ને તો દરિયામાં છે ને કોઈ બોટ નથી. છે કોઈ બોટ? આ એક સોરસા વાળો દેખાય છે, ઓડી વાળો. બાકી કાંઈ એક પણ બોટ નથી. જો આ એક સોરસા વાળો છે એ, બાકી એકઈ બોટ દેખાય છે. જો કોઈથી કોઈ એકઈ બોટ નથી, ખાલી આપણે જાય એકલા છે, બાકી કોઈ નથી. આ જો પક્ષી હવે આવે. રૂડો હવે દાન કરવાનું ચાલુ કર્યું. જો આવે ને પક્ષી બસ રૂડા. હાલો હવે હાલો તો મિત્રો કઈ નહીં, વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરી મૂકજો. અને લાઈક તો એટલા માટે કરવાનું કહું છું કે કેમ કે તમારી એક લાઈક છે ને અમને બહુ મોટિવેટ કરે અને આગળ વિડીયો બનાવવાની પણ અમને મજા આવે. અને હા, કદાચ ને તમારે કોઈ મનમાં કોઈ સવાલ હોય આ વિડીયો જોઈ, આ વ્લોગ જોઈને, તો નીચે મને કોમેન્ટ કરી દેજો. તો એ વિષય ઉપર પણ આપણે એક વ્લોગ બનાવીશું. તો કઈ નહીં મિત્રો, મળીએ કોઈ સારા વિડીયો સાથે. તો તબ તક જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.